નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ITIમાં ચાલતા ઇલેક્ટ્રોનિક્સ ટ્રેડ અંતર્ગત ફંક્શન જનરેટર વિશે હું તાલીમસહ માર્ગદર્શન આપીશ. મિત્રો, ઇલેક્ટ્રોનિક્સમાં આપણે ઘણા બધા ટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. લેબોરેટરીમાં ઘણા ટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ તથા ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જે ટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ અમુક આપણે ક્વોન્ટિટી અથવા કોઈપણ વસ્તુ મેઝરમેન્ટ માટે વપરાય છે અને અમુક ટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે કોઈપણ વસ્તુ જનરેટ કરવાની હોય તો એના માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે ફ્રીક્વન્સી વિશે આપણે ઘણું બધું આપણે પરિચિત છીએ. ફ્રીક્વન્સી એક વસ્તુ એવી છે કે જે વિશાળ રેન્જમાં ઉપયોગ કરવામાં આવે છે. તો એ ફ્રીક્વન્સી ઉત્પન્ન કરવા માટે ઘણા બધા આપણે સાધનોનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે ઓડિયો ફ્રીક્વન્સી ઉત્પન્ન કરવાની હોય તો ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટરનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ફક્ત આપણે સાઇન વેવ જનરેટ કરી શકીએ છીએ. એ જ રીતના આપણે રેડિયો ફ્રીક્વન્સી જે કોમ્યુનિકેશનમાં વપરાય છે એનો ઉપયોગ કરવા માટે સિગ્નલ જનરેટરનો ઉપયોગ કરવામાં આવે છે, જેના દ્વારા આપણે સાઇન વેવ લઈ શકીએ. બરાબર. તો આ બધી ફ્રીક્વન્સી આપણે અલગ અલગ જનરેટર દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે, પણ પર્ટિક્યુલર ફક્ત એક જ ફ્રીક્વન્સી આપણે જનરેટ કરી શકીએ છીએ. હવે ફ્રીક્વન્સીની વાત આવે એટલે એવો થાય છે કે ફ્રીક્વન્સીમાં અલગ અલગ પ્રકારના વેવ્સ આપણે જે સામાન્ય રીતે ઉપયોગ થાય એ બધા વેવ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમાંના સાઇન વેવ, સ્ક્વેર વેવ, ટ્રાયેંગ્યુલર વેવ અને સોટૂથ વેવ. આ બધા વેવ્સનો આપણે બહોળો પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. જેવી જરૂરિયાત હોય એ મુજબના આપણે આ બધા વેવ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો આના માટે એક એવું સાધન આપણે જરૂરિયાત પડે છે કે જે બધી ફ્રીક્વન્સીની રેન્જ તથા આ બધા વેવફોર્મ્સ આપણે એક જ સાધન દ્વારા આપણે મેળવી શકીએ. એ ઉપરાંત TTL અથવા CMOS જે અત્યારના હાલના યુગમાં એકદમ વધારે પ્રમાણમાં આપણે ઉપયોગ કરીએ છીએ, જેના દ્વારા આપણે ડિજિટલ સર્કિટ TTL એ આપણે કંટ્રોલ કરી શકાય છે. એ બધા વેવફોર્મ્સ મેળવવા માટે અલગ પ્રકારના આપણે ઇક્વિપમેન્ટની જરૂરિયાત હોય છે. હવે આ બધા જે ફંક્શન, ફ્રીક્વન્સી, વેવ્સ એ બધાનું એક જ સાધન દ્વારા આપણે મળી રહે એવું એક સાધન છે ફંક્શન જનરેટર. ફંક્શન જનરેટર એ ફક્ત ફ્રીક્વન્સી જનરેટર નથી, પણ એના દ્વારા આપણે અલગ અલગ પ્રકારના વેવફોર્મ્સ, સાઇન વેવ, સ્ક્વેર વેવ, ટ્રાયેંગ્યુલર વેવ, સોટૂથ વેવ આપણે મેળવી શકીએ છીએ. તો આજના લેસનમાં આપણે ફંક્શન જનરેટર વિશે માહિતી મેળવશું. ફંક્શન જનરેટર કઈ રીતના ઓપરેટ થાય એના વિશે આપણે માહિતી મેળવશું. ફંક્શન જનરેટર કઈ રીતના આપણે વધારે પડતો ઉપયોગ કરી શકીએ કે જે એક જ સાધન દ્વારા આપણે અલગ અલગ પ્રકારના આપણે ઉપયોગ કરી શકીએ. લેબોરેટરીમાં ખાસ કરીને આપણે ફંક્શન જનરેટર એક આપણું અગત્યનું અંગ બની જાય છે. એ જ રીતના રડાર સિસ્ટમ હોય કે કોમ્યુનિકેશનની કોઈ પણ સિસ્ટમ હોય તો એમાં આપણે ફંક્શન જનરેટરનું એક આપણે અગત્યનું અંગ આપણે કહી શકાય. હવે મિત્રો, ફંક્શન જનરેટર ઘણા બધા રેન્જમાં ઘણા બધા પ્રકારમાં આવે છે. સામાન્ય રીતે આપણે ફંક્શન જનરેટર એ આપણે એક મોડલના ઉપયોગથી આપણે એના અલગ અલગ નોબ, અલગ અલગ પાર્ટ્સ, એમાં કઈ રીતના ઉપયોગ થાય એની બધી આપણે જાણકારી મેળવશું. તો આપણે ફંક્શન જનરેટર હું તમને સ્લાઇડમાં બતાવું છું. તો હવે આ એક ફંક્શન જનરેટર છે જેના દ્વારા આપણે અલગ અલગ રેન્જમાં ફ્રીક્વન્સી અને અલગ અલગ જે નોબ છે એના વિશે આપણે માહિતી આપણે મેળવવાની થાય છે. તો સૌ પ્રથમ આપણું જે ફંક્શન જનરેટરનું મેઇન પાર્ટ છે એ ડિસ્પ્લે યુનિટ આવશે. ડિસ્પ્લે યુનિટમાં આપણે ફ્રીક્વન્સી, જોઈતી ફ્રીક્વન્સી આપણે મેળવી, સિલેક્ટ કરી અને ડિસ્પ્લેમાં
આપણે જોઈ શકીએ. એ પ્રમાણે આપણે ફ્રીક્વન્સી વેરી કરવી હોય અને જે અલગ અલગ ફ્રીક્વન્સીની જરૂરિયાત હોય એ પ્રમાણેને આપણે ફ્રીક્વન્સી મેળવી શકીએ છીએ અને ડિસ્પ્લે ઉપરથી આપણે જાણી શકાય છે. એ જ રીતના સૌ પ્રથમ ફંક્શન જનરેટરનું ભાગ છે એ સૌથી પહેલાં ઓન ઓફ સ્વિચ છે. ઓન ઓફ સ્વિચનું કાર્ય છે ફંક્શન જનરેટરને આપણે ઓન સ્થિતિમાં લાવવા માટે થાય છે. ફંક્શન જનરેટરની સ્વિચ પુશ બટન ટાઈપ હોય છે, જે પુશ કરવાથી પાવર ઓન થાય છે અને ફંક્શન જનરેટર કાર્ય કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. ત્યારબાદ બીજું નોબ છે ફ્રીક્વન્સી સિલેક્ટ સ્વિચ. મિત્રો, આ નોબ દ્વારા આપણે અલગ અલગ ફ્રીક્વન્સી, જોઈતી ફ્રીક્વન્સી આપણે સિલેક્ટ કરી શકાય છે. આનો આધાર ક્લોકવાઇઝ નોબ અને આ ફ્રીક્વન્સી સિલેક્ટનો મેઇન આધાર ફ્રીક્વન્સી રેન્જ સિલેક્ટ બટન ઉપર રહે છે. જે ફ્રીક્વન્સી આપણે જોઈતી હોય એ પ્રમાણે ફ્રીક્વન્સી બટન આપણે સ્વિચ દબાવવાની હોય છે. ત્યારબાદ આ ફ્રીક્વન્સી નોબ દ્વારા આપણે જોઈતી ફ્રીક્વન્સી સિલેક્ટ આપણે કરી શકીએ છીએ. હવે આ ફ્રીક્વન્સી 0થી માની લો કે આપણે બટન સિલેક્ટ કર્યું કે 100 હર્ટ્ઝ સિલેક્ટ કરેલું હોય તો આપણે આ નોબ દ્વારા 0થી 100 હર્ટ્ઝ સુધી આપણે જઈ શકાય છે. એ જ રીતના 1Kનું સિલેક્ટ કર્યું હોય તો 1K સુધી આપણે 0થી 1K સુધી આપણે ફ્રીક્વન્સી મેળવી શકીએ છીએ. તો આ નોબ દ્વારા આપણે અલગ અલગ ફ્રીક્વન્સી સિલેક્ટ કરવાની હોય તો એ ફ્રીક્વન્સી આપણે આપણી જોઈતી ફ્રીક્વન્સી આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ સ્વીપ ટાઈમ. હવે મિત્રો, સ્વીપ એક એવી વસ્તુ છે કે જે એક ચોક્કસ બેન્ડવિડ્થ ઉપર કાર્ય કરવાનું હોય અથવા એક રેઝોનન્સ ફ્રીક્વન્સીની કોઈ પણ સાઈડમાં કામ કરવાનું હોય અને મોનિટરિંગ કરવાનું થાય ત્યારે સ્વીપ જનરેટરનો ઉપયોગ કરવામાં આવે છે, જે પિરિયડિકલી રેઝોનન્સ ફ્રીક્વન્સીને સ્વીપ કરે છે, જે રડાર સિસ્ટમમાં તેમજ એફએમમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ નોબ દ્વારા આપણે કંટ્રોલ કરી શકીએ છીએ અને એનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ સ્વીપ રેટ. સ્વીપ રેટ, આ કંટ્રોલથી આપણે રેટ ઓફ ધ ઇન્ટરનલ સ્વીપ જનરેટર અને બ્રસ્ટ ગેટના રિપીટેશન રેટને એડજસ્ટ કરી શકાય છે. તો આ સ્વિચ દ્વારા આપણે એનો જે રેટ છે એ આપણે રેટ ફેરફાર કરી શકાય છે. ડ્યુટી સાયકલ. હવે આ નોબ એક અગત્યનું છે જે સ્ક્વેર વેવમાં આપણે ઓન ટાઈમ અને ઓફ ટાઈમ આપણે ફેરફાર કરી શકીએ છીએ. દાખલા તરીકે સ્ક્વેર વેવ હોય તો એની જે સાયકલ છે ડ્યુટી સાયકલ કે રાઇઝિંગ ટાઈમ અને ફોલિંગ ટાઈમ આપણે આના દ્વારા એડજસ્ટ કરી શકીએ. જ્યારે આ નોબ સેન્ટર પોઝિશનમાં હોય ત્યારે જે વેવ ટાઈમ સાથે જે ફેરફાર હોય એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર બતાવતો નથી. પણ જ્યારે આ નોબને આપણે ક્લોકવાઇઝ ફેરવવામાં આવે તો સ્ક્વેર વેવ છે એની જે ડ્યુટી સાયકલ છે એમાં ફેરફાર જોવા મળે છે. દાખલા તરીકે સ્ક્વેર વેવ છે એ આખું તમને જે પોર્શન હોય એનો જે રાઇઝિંગ ટાઈમ છે એ વધે છે અને ફોલિંગ ટાઈમ ઘટે છે. એક જ તરંગમાં આટલો ફેરફાર આપણે જોવા મળે. એ જ રીતના માની લો કે ટ્રાયેંગ્યુલર વેવ હોય તો ટ્રાયેંગ્યુલર વેવમાં પણ એ રીતના ફેરફાર આપણે કરી શકીએ છીએ. એ જ રીતના સોટૂથ વેવમાં પણ આપણે ફેરફાર કરી શકીએ છીએ. હવે મિત્રો, આ જે સોટૂથ વેવ અને ટ્રાયેંગ્યુલર વેવ છે એ આપણે કેપેસિટરમાં ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ ટાઈમ આપણે ફેરફાર કરવો હોય કે ડાયોડમાં આપણે ઉપયોગમાં લેવામાં આવે છે. એ ઉપરાંત સ્ક્વેર વેવ આપણે છે અલગ જગ્યાએ આપણે એને ડિજિટલ સર્કિટમાં કેટલો ટાઈમ ચાલુ રાખવું, કેટલો ટાઈમ બંધ રાખવું એ આપણે આના દ્વારા આપણે કરી શકીએ છીએ. તો આ નોબનો બહુ વધારે પણ ઉપયોગ લેવામાં આવે છે. આ નોબ છે એ શરૂ થવાના અને અંત થવાના ટાઈમમાં ફેરફાર કરી શકાય છે. જ્યારે આ નોબ સેન્ટ્રલ પોઝિશનમાં હોય ત્યારે વેવફોર્મની અસર જોવા મળતી નથી.
નોબને ક્લોકવાઇઝ ફેરવવાથી વેવફોર્મ ઉપર સતત વધે છે. તો આ નોબ આપણા માટે બહુ ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ CMOS અથવા TTL. તો આના દ્વારા આપણે કોઈ પણ TTL સર્કિટ હોય અથવા CMOS હોય તો એને બ્રસ્ટ સિગ્નલ દ્વારા એનાથી આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તો એના જે આપણે કંટ્રોલ કરવાનું હોય તો આ નોબ દ્વારા આપણે એને આઉટપુટ આપણે આપી શકીએ છીએ. ઓફસેટ વેલ્યુ. ઓફસેટ વેલ્યુ એ એક અગત્યનું આપણે નોબ છે. કોઈ પણ આપણે સિગ્નલ મેળવવો હોય તો એમાં ડીસીની કેટલી વેલ્યુ રાખવી એ આ નોબ ઉપરથી આપણે નક્કી કરીશું. દાખલા તરીકે ઓફસેટ વેલ્યુ 0 પસંદ કરી હોય તો આ નોબ સિગ્નલ છે એ 0 લેવલથી ચાલુ થાય છે અને એના ઉપર થાય. પણ જ્યારે આપણે ઓફસેટ વેલ્યુ નક્કી કરી તેમાં ડીસી કેટલી વેલ્યુ આપણે રાખવી એ આ નોબ દ્વારા આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. તો ડીસી કેટલું રાખવું એનું એડજસ્ટ કરવું હોય તો ઓફસેટ નોબ દ્વારા આપણે કરી શકીએ છીએ. તો આ નોબ આપણા માટે એકદમ અગત્યનું બને છે. ત્યારબાદ એમ્પ્લિટ્યૂડ. એમ્પ્લિટ્યૂડ એ કોઈપણ સિગ્નલનું વર્ટિકલ ભાગ બતાવે છે. સિગ્નલનું આપણે એમ્પ્લિટ્યૂડ કેટલું રાખવું એ આ નોબ દ્વારા આપણે નક્કી કરી છે. બહારના આઉટપુટ ટર્મિનલમાં જે સિગ્નલ આપણે આપવામાં આવે છે એ સિગ્નલનું કેટલું વોલ્ટેજ રાખવા, એનું એમ્પ્લિટ્યૂડ કેટલું રાખવું એ આ નોબ દ્વારા આપણે પસંદ કરી શકાય છે. તો આ નોબથી આપણે સિગ્નલની ફ્રીક્વન્સી ઉપરાંત સિગ્નલમાં એમ્પ્લિટ્યૂડ કેટલું રાખવું એ આ નોબ દ્વારા આપણે કરી શકીએ છીએ. હવે મિત્રો, આપણે જોયું કે ફ્રીક્વન્સી આપણે સિલેક્ટર નોબથી આપણે અલગ અલગ ફ્રીક્વન્સી સિલેક્ટ કરી છે. જોઈતી ફ્રીક્વન્સી મેળવવા માટે નોબને આપણે ફેરવવામાં આવે છે, જેનાથી આપણે ફ્રીક્વન્સી સિલેક્ટ કરી શકાય. હવે આ જે બટન છે એ બટનમાં અલગ અલગ ફ્રીક્વન્સીની મેક્ઝિમમ રેન્જ બધી આપેલી છે. દાખલા તરીકે એક બટન છે, નંબર લખેલા છે, એ બટનમાં આપણે 1 હર્ટ્ઝ ફ્રીક્વન્સી આપણે મેળવી શકીએ છીએ. એ જ રીતના બટનમાં જે 10 અંક દર્શાવે છે એ આપણે 0થી 10 હર્ટ્ઝ સુધીની ફ્રીક્વન્સી આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. તો જે ફ્રીક્વન્સી આપણે સિલેક્ટ કરવાની હોય એ ફ્રીક્વન્સીના બટનને આપણે દબાવવાનું રહેશે. એ જ રીતના માની લો કે 100નું બટન આપણે પ્રેસ કરવાથી આપણે 0થી 100 હર્ટ્ઝ સુધીની ફ્રીક્વન્સી આપણે મેળવી શકીએ છીએ. એ જ રીતના અત્યારે જોઈ રહ્યા એ રીતના 1Kમાં જે સિલેક્ટ કરેલું છે તો એમાં ફ્રીક્વન્સી રેન્જ 0થી 1K સુધીની આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. એ જ રીતના 10Kનું છે તો 0થી 10 કિલો હર્ટ્ઝ ફ્રીક્વન્સી આપણે સિલેક્ટ કરી છે. એ જ રીતના 100 કિલો હર્ટ્ઝ, એના દ્વારા આપણે 0થી 100 કિલો હર્ટ્ઝ સુધીની ફ્રીક્વન્સી અલગ જે જોઈતી પસંદ કરવાની હોય એ ફ્રીક્વન્સી આપણે આના દ્વારા આપણે સિલેક્ટ કરી છે. એ જ રીતના 1 મેગાહર્ટ્ઝ. 1 મેગાહર્ટ્ઝ એ હાઈ ફ્રીક્વન્સી છે, તો આપણે જેવી જરૂરિયાત હોય એ રીતના આપણે સિલેક્ટ કરવાનું હોય. ત્યારબાદ ફ્રીક્વન્સી કંટ્રોલ દ્વારા આપણે અલગ અલગ ફ્રીક્વન્સી જે જોતી હોય 0થી 1 મેગાહર્ટ્ઝ સુધીની ફ્રીક્વન્સી, એ ફ્રીક્વન્સી આપણે સિલેક્ટ કરીએ છીએ. તો મિત્રો, આ જે બટન છે એક અગત્યનું બટન છે, જેના દ્વારા આપણે જે ફ્રીક્વન્સી આપણે ઉપયોગમાં લેવાની હોય, જે ફ્રીક્વન્સીનું આપણે કામ કરવાનું હોય એ ફ્રીક્વન્સી આપણે આનાથી આપણે સિલેક્ટ કરી શકીએ. ત્યારબાદ આપણે હવે એ જ રીતના મેં આગળ વાત કરી રીતના આપણે અલગ અલગ જે વેવફોર્મ્સ મળે છે એ જ રીતના આ બટન દ્વારા આપણે જે પ્રમાણે આપણે ઉપયોગ હોય એ રીતના આપણે વેવફોર્મ્સ મેળવી શકીએ છીએ.
તો આમાં જે નોબ આપેલા છે એમાં સાઇન વેવ છે. સાઇન વેવ આપણે જે જરૂરિયાત હોય તો આ બટન પ્રેસ કરવાથી આપણે આઉટપુટમાં સાઇન વેવ મેળવી શકીએ છીએ. ત્યારબાદ સોટૂથ વેવફોર્મ અને સ્ક્વેર વેવ જે આપણે પસંદ કરવાની હોય એ બટનનું પ્રેસ કરવાથી આપણે આઉટપુટમાં આપણે એ પ્રકારના આપણે તરંગો લઈ શકીએ છીએ. ગેટ બટન છે એના દ્વારા આપણે ગેટ પલ્સ મેળવી શકીએ છીએ. જે અલગ કંટ્રોલ કરવાનું હોય તો એનામાં આપણે ઉપયોગ થાય છે. તો જે પ્રમાણે આપણે વેવફોર્મ્સની જરૂરિયાત હોય એ પ્રમાણેના વેવ્સ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. તો આ બટન એક અગત્યનું આપણે બટન છે જે ફંક્શન જનરેટરનો હાર્ટ કહેવાય. એ બટન દ્વારા આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ સૌથી છેલ્લું બટન છે ભાગ છે એ આઉટપુટ છે. આઉટપુટ ઉપર આ ટર્મિનલ ઉપરથી આપણે કોઈ પણ તરંગના આપણે આઉટપુટ આપણે મેળવી શકીએ છીએ. જેનાથી આપણે કોઈ પણ જગ્યાએ આપણે જે ઉપયોગમાં લેવાનું હોય તો એ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો, આ એક ફંક્શન જનરેટરની વાત થઈ. એ જ રીતના અલગ અલગ પ્રકારના ફંક્શન જનરેટર આપણે બજારમાં મળે છે. અલગ અલગ જરૂરિયાત પ્રમાણેના ફંક્શન જનરેટર આપણે જરૂરિયાત મળે છે. સામાન્ય ફંક્શન જનરેટર આપણે જે ઉપયોગમાં લઈ એ પ્રમાણેના મેઇન ફંક્શન, મેઇન એના નોબ, મેઇન વસ્તુ આપણે જાણકારી મેળવી. એ જ રીતના અલગ જેવી જરૂરિયાત હોય, જે પ્રમાણે આપણે કામગીરી કરવાની હોય એ પ્રમાણેના આપણે ફંક્શન જનરેટર આપણે જોવા મળે છે. જે આપણે બીજા મોડલ પણ હું તમને બતાવું છું મિત્રો. એ જ રીતના અલગ અલગ પ્રકારના મોડલ્સ બજારમાં આપણે મળે છે. જે આપણે જરૂરિયાત હોય એ રીતના આપણે એને હવે આ મોડલમાં આપણે ડિસ્પ્લે યુનિટ, ફ્રીક્વન્સી રેન્જ સિલેક્ટ કરવા માટેનો નોબ આપેલો છે. એમાં આપણે અલગ અલગ ફ્રીક્વન્સી આપણે સિલેક્ટ કરી શકીએ. એ જ રીતના ફંક્શન છે એ આપણે જે જોયું તો ફંક્શન આપણે અલગ અલગ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. તો એમાં જે સાઇન વેવ, સ્ક્વેર વેવ, સોટૂથ વેવફોર્મ્સ એ બધા વેવ્સનું આપણે નોબ દ્વારા દર્શાવેલું છે. બરાબર, એની વિડ્થ અને રેટ જે આપણે સમજી ગયા એ આપણે આના નોબ દ્વારા દર્શાવેલું છે. ઓફસેટ વેલ્યુ કેટલી રાખવું, એને એમ્પ્લિટ્યૂડ કેટલું રાખવું એ આ બીજા પ્રકારના જનરેટરમાં આ રીતના હોય એ આપણે આમાં બતાવેલું છે. એ જ રીતના આ જે ફંક્શન જનરેટર છે એમાં ડિસ્પ્લે અને પુશ ટાઈપ નોબ્સ આપેલા છે. એ આપણે એનો ઉપયોગ કરી તો મિત્રો આ જ રીતના આપણે ઉપર ફ્રીક્વન્સીની રેન્જ આપેલી છે. ત્યારબાદ આ બધા નોબ આપેલા છે એનાથી આપણે ફેરફાર કરી શકીએ છીએ. તો જે જરૂરિયાત હોય, જે પ્રમાણેનું મોડલ હોય, મેઇન ફંક્શન જનરેટરનો ઉપયોગ આપણે ફ્રીક્વન્સી જનરેટર અને અલગ પ્રકારના વેવફોર્મ્સ મેળવવા માટે કરવામાં આવે છે. અત્યારે આપણે જોયું એ ફંક્શન જનરેટર હાલમાં ઉપયોગમાં આપણે લેવાય છે. મેઇન આપણે વસ્તુ ફ્રીક્વન્સી અલગ વિશાળ રેન્જમાં આપણે મળી રહે છે. તદુપરાંત આપણે અલગ અલગ પ્રકારના વેવફોર્મ્સ આપણે જે જોઈતા હોય એ પ્રમાણેના મળે છે. ફંક્શન જનરેટરના વેવફોર્મ્સનો ઉપયોગ આપણે સામાન્ય રીતે ઓડિયો ફ્રીક્વન્સી રેન્જ, રેડિયો ફ્રીક્વન્સી રેન્જ એ રીતના આપણે અલગ અલગ જગ્યાએ કરતા હોય છે. એ જ રીતના આપણે સાઇન વેવનો ઉપયોગ આપણે જરૂરી જણાય ત્યાં કરતા હોય. એ જ રીતના સ્ક્વેર વેવ છે એ આપણે મેળવી એનો ઉપયોગ આપણે કરીએ છીએ. કેપેસિટર માટે ઉપયોગ કરવાનો હોય, ડાયોડ માટે ઉપયોગ કરવાનો તો સાઇન વેવ, સોટૂથ વેવ, ટ્રાયંગ્યુલર વેવ એ આપણે ઉપયોગ લઈએ છીએ આપણે. તો એ જ રીતના ફંક્શન જનરેટર એક ઇલેક્ટ્રોનિક્સ લાઇન લેબોરેટરીમાં એક અગત્યનું સાધન છે. જે આપણે જેવી જરૂરિયાત ઇક્વિપમેન્ટ એના આધારે આપણે બધું કામગીરી કરી શકીએ છીએ. તો મિત્રો, ફંક્શન જનરેટર એક સામાન્ય રીતે આપણે લેબોરેટરીમાં
એના વગર કામગીરી બીજી કરવી તો અલગ અલગ પ્રકારના આપણે સાધનો ન વાપરતા એક ફંક્શન જનરેટરથી આપણે બધું કામગીરી કરી શકીએ છીએ. તો આજે આપણે જે માહિતી મેળવી એ માહિતી જરૂર તમને ઉપયોગ થશે એવી હું આશા રાખું છું. નમસ્કાર.